જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ધનુર્માસમાં ભક્તિનું વિશેષ મહાત્મય છે। ધનુર્માસમાં ભગવાન વિષ્ણુની અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી, કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠ લોકમાં વાસ થાય છે અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે। આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં અધ્યાય 1 થી 9 નું શ્રવણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોમાં 10 થી 12 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 10મો, દક્ષ કન્યાનો પરિવાર। મૈત્રેયજી બોલ્યા કે હે મુનિવર, હવે મને ભૃગુ ઋષિથી લઈને તેના પરિવારની વિસ્તારપૂર્વક વાત કહો। પરાશર બોલ્યા, ભૃગુ ઋષિની પત્ની ખ્યાતિએ લક્ષ્મીજીને જન્મ આપ્યો। લક્ષ્મી વિષ્ણુ ભગવાનને વર્યા હતા। વળી ભૃગુ ઋષિએ ખ્યાતિથી ધાતા અને વિધાતા નામે 2 પુત્રને જન્મ આપ્યો। આ ધાતાની પત્ની આપતી અને વિધાતાની પત્ની નિયતિ હતી। આપતી અને નિયતિ બંને મહાત્મા મેરુની પુત્રીઓ હતી। આપતીના પુત્રનું નામ પ્રાણ હતું અને નિયતિના પુત્રનું નામ મકંડુ હતું। મકુંડના પુત્રનું નામ માર્કંડેય હતું। માર્કંડેયના પુત્ર વેદશિરા થયા। હવે પ્રાણનો પરિવાર વિસ્તારથી સાંભળો। પ્રાણનો પુત્ર દ્યુતિમાન થયો અને દ્યુતિમાનનો પુત્ર રાજવાન થયો। હે મહાભાગ, એ રાજવાનથી લઈને ભૃગુ ઋષિના વંશમાં વૃદ્ધિ થઈ। પ્રજાપતિ દક્ષને 24 કન્યાઓ હતી, તેમાંથી 13 કન્યાઓ ધર્મને પરણાવી હતી। એના વંશની વાત આગળ આવી જ ગઈ છે। હવે ખ્યાતિ, સતી, સંતતિ એમ 11 પુત્રીઓ ભૃગુ ઋષિ શિવ અને મરીચી આદિને વરી હતી। શિવના પત્ની સતીએ નાની ઉંમરમાં દેહ ત્યાગ કર્યો હતો, આથી એમનો વંશ વેલો થયેલ નહીં। મરીચી ઋષિની પત્ની દક્ષની કન્યા સંભૂતિ હતી। તેમણે પૌર્ણમાસ નામનો એક પુત્ર હતો। પૌર્ણમાસને 2 પુત્ર થયા, વીરજસ અને શવર્ગ। મરીચીના બીજા પુત્રનું નામ કશ્યપ હતું। તેના વંશ વિસ્તારની વાત હવે પછી કરવામાં આવશે। દક્ષ કન્યા સ્મૃતિનું લગ્ન અંગિરસ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યું। એનાથી થયેલા પુત્રોની માહિતી મળતી નથી, પરંતુ એની 4 પુત્રીઓ સિનીવાણી, કુહુ, રાણ અને અનુમતિ હતી। દક્ષની કન્યા અનસુયાએ અત્રિ ઋષિ સાથે લગ્ન કર્યા હતા। એમાંથી એમને સોમ, દુર્વાસા અને દત્તાત્રેયમાં 3 પુત્રો થયા। દક્ષની પુત્રી પ્રીતિએ પુલસ્ત્ય સાથે લગ્ન કર્યા અને તેનાથી એમને દંભોલી નામનો પુત્ર થયો। એ દંભોલી આગલા જન્મમાં મહાન ઋષિ અગસ્ત્ય હતો। દક્ષની પુત્રી ક્ષમાએ પુલહ સાથે લગ્ન કર્યા હતા। એનાથી એણે 3 પુત્રોને જન્મ આપ્યો। પુત્રોનું નામ કદર્મ, વાર્યાન અને સહિષ્ણુતા હતા। દક્ષની પુત્રી સંતતિ કતુ સાથે પરણી હતી। તેને વાલબિલ્ય નામના પુત્રને જન્મ આપ્યો અને વાલબિલ્ય મુનિને 60,000ની સંખ્યામાં પુત્રો હતા અને તે સર્વે બ્રહ્મચારી હતા। દક્ષની પુત્રી ઉર્જા વશિષ્ઠ સાથે પરણ્યા હતા અને તેનાથી તેમણે 7 પુત્રોને જન્મ આપ્યો। આ 7 પુત્રોના નામ રજસ, ગોત્ર, ઉર્ધ્વબાહુ, સવન, અનધ, શુતપશ અને શુદ્ર હતા અને બધા બીજા મન્વંતરમાં મહર્ષિ કહેવાયા। બ્રહ્માના સૌથી મોટા પુત્રનું નામ અગ્નિ હતું અને એ અગ્નિના લગ્ન દક્ષની પુત્રી સ્વાહા સાથે થયા હતા અને તેનાથી એણે 3 પુત્રો થયા, પાવડ, પવમાન અને સૂચિ કહેવાયા। કહેવાય છે કે સૂચિ માત્ર જળનો જ આહાર લેતો હતો અને એ ત્રણેયને ત્યાં 15 મળીને કુલ 45 પુત્રો થયા અને આ સર્વે પુત્રો 3 પિતા અને 1 અગ્નિ મળીને કુલ 49 અગ્નિઓ કહેવાય। બ્રહ્માના પુત્રો પિતૃદેવો કહેવાયા। તેમના 4 સમુદાય અનુક્રમે અગ્નિસ્વાત, બહર્વેદ, અગ્નાગ્નિ અને અગ્નિ હતા। તેમણે દક્ષની પુત્રી સ્વધા સાથે લગ્ન કર્યા હતા અને સ્વધાની 2 પુત્રીઓ મેના અને ધારિણી હતી। હે મહામુનિ, એ બંને કન્યાઓ આત્મજ્ઞાનમાં નિપુણ હતી અને મહાન જ્ઞાની હતી। આ પ્રમાણે દક્ષ કન્યાઓના પરિવારની વાત મેં તમને કહી સંભળાવી। આ કથાનું બરાબર મનન અને ચિંતન કરનાર માણસ નિઃસંતાન રહેતો નથી, એમ શાસ્ત્રનો સિદ્ધાંત બતાવે છે। ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 10મો અધ્યાય સમાપ્ત। અધ્યાય 11મો, સ્વયંભુવ મનુના વંશમાં ધ્રુવજીની કથા। પરાશર બોલ્યા, સ્વયંભુવ મનુના 2 પુત્રો હતા અને તેમાંના એકનું નામ પ્રિયવ્રત અને બીજાનું નામ ઉતાનપાદ હતું।
એ બંને શૂરવીર, ચાલાક, બાહોશ, પરાક્રમી અને ધર્મના જ્ઞાતા હતા. ઉતાનપાદની સ્ત્રીનું નામ સુરુચિ હતું. બંને પતિ પત્ની માયાળુ અને પ્રેમાળ હતા. ઉતાનપાદની બીજી પત્ની હતી, એનું નામ સુનીતિ હતું. આમ એના પર બિલકુલ હેત ન હતું. આ સુનીતિએ ધ્રુવને જન્મ આપ્યો. એકવાર રાજા ઉતાનપાદ રાજ સિંહાસન ઉપર બેઠા હતા અને એમણે માનીતી રાણીના પુત્ર ઉત્તમને એમના ખોળામાં બેઠો હતો. પોતાના ઓરમાન ભાઈને પિતાના ખોળામાં બેઠેલો જોઈ નાના ધ્રુવને પણ પિતાના ખોળામાં બેસવાનું મન થયું. આથી એ ઉતાનપાદ પાસે આવ્યો, પણ જ્યાં પોતાના પિતાના ખોળામાં બેસવા જાય છે ત્યાં જ એમની ઓરમાન માતા સુરુચિ બોલી ઉઠી કે હે ધ્રુવ, તું મારા પેટે જન્મ્યો નથી. તારી માં સુનીતિ છે. આથી તારી માં રાજાને ગમતી નથી. આથી તું રાજાના ખોળામાં ન બેસી શકે. તારા મનમાં આવો વિચાર જ કેમ આવ્યો? તારો આવો વિચાર વ્યર્થ છે. રાજાના ખોળામાં તો મારો પુત્ર ઉત્તમ જ શોભે, છતાંય તે અવિવેક કર્યો છે. તારા મનોરથ ક્યારેય પૂરા થવાના નથી. રાજાના આસન માટે મારો પુત્ર જ ઉત્તમ છે. પરાશર બોલ્યા. પોતાની ઓરમાન માની અપમાન ભરી વાત સાંભળીને પિતાનો પ્રેમ ભાવ ઓછો પડતો જોઈને નાનકડા બાળક ધ્રુવના મનમાં તિરસ્કારનો ભાવ પેદા થયો. આથી તરત જ બાળક પોતાના માતા સુનીતા પાસે આવ્યો. પોતાના પુત્ર ધ્રુવનો ઉદાસ મોં જોઈને સુનીતિએ તરત જ પોતાના ખોળામાં લઈ લીધો અને પ્રેમથી પૂછ્યું કે કેમ બેટા આમ ઉદાસ બની ગયો છે? કોઈએ કાંઈ કહ્યું તને? અને ધ્રુવે પોતાની માતાને સાવકીમાએ કહેલી બધી જ વાત કહી દીધી. આથી સુનીતિ પણ ઉદાસ થઈ ગઈ અને ધ્રુવને કહેવા લાગી કે બેટા, આપણે ખરેખર દુર્ભાગી છીએ. જરૂર આપણે બંને ગયા જન્મમાં કોઈ પાપ કર્યા હોવા જોઈએ. એટલે જ તારા પિતા આપણે બંનેને ધૂતકારે છે. માટે બેટા, મનમાં જરા પણ ઓછું ન લાવ. રાજ સિંહાસન અને શ્રેષ્ઠ ઘોડા ઉપર બેસવાનો અધિકાર પોતાના પુણ્યબળ પર આધારિત હોય છે. માટે હે પુત્ર, પુણ્યબળ ભેગું કરવાનું વિચાર. તારી ઓરમાન માતાને કેટલા પુણ્ય કર્યા હશે, ત્યારે રાજાની માનીતી બની ગઈ છે અને તારા અને મારા પાપ વધારે હશે. માટે હું અડખામણી બની ગઈ. તારા કરતા ઉત્તમનું પુણ્યબળ વધારે છે. માટે તે રાજાના ખોળામાં બેસી શકે છે. હશે બેટા, આપણા નસીબ પ્રમાણે આપણને જે કાંઈ મળ્યું છે એમાં જ સંતોષ માનવો રહ્યો. આમ છતાં પણ તારા મનમાં દુઃખનો ભાવ હોય તો પુણ્યબળ ભેગું કરવાનો પ્રયત્ન કર. બાળક ધ્રુવ તરત જ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે હે માતા, તમારી વાત મને ગમી ગઈ છે. તમારી વાણીએ મારા મનમાં ઉત્સાહ જગાડી દીધો છે. તમે મારી પ્રેરણા મૂર્તિ છો. હું અવશ્ય આખા જગતમાં શ્રેષ્ઠ સ્થાન મેળવીશ. માટે બીજાએ આપેલું જરા પણ ન જોઈ મને તો માત્ર તમારી મમતા જ જોઈએ છે. તમારી મમતા આગળ પિતાનો પ્રેમ વામન દેખાય છે. માતા, હું દ્રઢપણે કહું છું કે મારા પિતાએ આજ સુધી કંઈ મેળવ્યું નથી. તે હું અવશ્ય મેળવીશ અને એ પણ માં તમારી કૃપાથી જ મેળવીશ. મને આશીર્વાદ આપો માં. માતાના આશીર્વાદ લઈને બાળક ધ્રુવ ઘરમાંથી ચાલતો થઈ ગયો અને નગર બહારના એક બાગમાં આવીને બેઠો. ત્યાં તેણે સપ્ત ઋષિઓને બેઠેલા જોયા. સંત સાધુના દર્શન થવાથી એને ખાતરી થઈ ગઈ કે મારા મનોરથ અવશ્ય પૂરા થશે જ. સપ્ત ઋષિઓને પ્રણામ કરીને બાળક ધ્રુવ બોલ્યો, હે મહામુનિઓ, મારું નામ ધ્રુવ છે. હું ઉતાનપાદ રાજાનો પુત્ર છું. મારી માતા સુનીતિ છે. મને મારી માનો પ્રેમ તો ભરપૂર મળ્યો છે, પણ પિતા મને ધૂતકારે છે. આથી મારું મન દુઃખી છે. આથી હું તમારી પાસે આવ્યો છું. ઋષિઓ કહેવા લાગ્યા કે પુત્ર, તારી ઉંમર હજી ઘણી નાની છે, પણ તારી પ્રેમભરી વાણી સાંભળીને અમને તારા ઉપર પ્રેમ ભાવ જાગ્યો છે. આટલી નાની વયે તારે ઘર કેમ છોડવું પડ્યું તે વાત અમને કહે. બાળક ધ્રુવે ઓરમાન માતાએ જે કાંઈ કહ્યું હતું તે બધું જ જણાવી દીધું તથા પોતાની માતાનો બોધપાઠ પણ જણાવ્યો અને માતાની આજ્ઞાથી જ ઘર છોડ્યું છે એ પણ જણાવી દીધું. ઋષિઓ તો બાળકની છટાદાર વાણીથી જ અંજાઈ ગયા. માન અપમાન શું કહેવાય તે બાળકે અનુભવ્યું છે. ઓરમાન માના શબ્દો એના અંતરને બાળી રહ્યા છે એવું આબેહૂબ ઋષિઓને લાગ્યું. હે બાળક, હવે તું શું કરવા ઈચ્છે છે? તારા મનમાં જે પણ કાંઈ વિચાર હોય તે અમને બતાવ. હે મહામુનિઓ, મારે ધન કે રાજ્ય મેળવવાની જરા પણ ઈચ્છા નથી. મારે તો એવું એક શ્રેષ્ઠ સ્થાન મેળવવું છે જે હજી સુધી કોઈએ ન મેળવ્યું હોય. મને એ સ્થાન પ્રાપ્ત કરવામાં આપના સહાયની જરૂર છે. ધ્રુવના દ્રઢ વચનો સાંભળીને સાતેય ઋષિઓ દંગ રહી ગયા. એને માર્ગદર્શન આપ્યું. મરીચીએ કહ્યું કે હે બાળક ધ્રુવ, જે માનવી હરિહરની આરાધના કરતો નથી તેને આ અનુપમ સ્થાન પ્રાપ્ત થતું નથી. માટે તું એ નારાયણનું નામ લે. અગ્નિ ઋષિએ કહ્યું કે બેટા ધ્રુવ,
મારા મને ભગવાન જનાર્દન જે વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય છે તેને જ મુક્તિનું અનુપમ સ્થાન પ્રાપ્ત થાય છે. બાળક ધ્રુવને આ રીતે સાતેય ઋષિઓએ ઉપદેશ આપ્યો. અંતમાં વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે ધ્રુવ, તું કેવળ ભગવાન વિષ્ણુની આરાધના કર, કેમ કે એની આરાધનાથી ત્રિલોકમાં જે સ્થાન પ્રાપ્ત કરવાની તારી મહેચ્છા છે તે અવશ્ય પૂરી થશે. આમ કહીને સાતેય ઋષિઓએ કેટલાય દાખલા આપીને બાળક ધ્રુવને બોધપાઠ આપ્યો. અંતમાં કહ્યું કે હે બાળક ધ્રુવ, પ્રભુપદમાં સ્થિર થવા માટે તારે મનમાંથી બહારનો વિચાર જ ફેંકી દેવો પડશે. તારું ચિત્ત માત્ર હરિહરમાં જ કેન્દ્રિત કરી નાખ. એકાગ્ર ચિત્તે તન્મય થઈને મનને સ્થિર કરીને ભગવાન જનાર્દનનું ધ્યાન ધર. હિરણ્ય ગર્ભ પુરુષ પ્રધાના વ્યક્તિ રૂપીણે ઓમ નમો વાસુદેવાય શુદ્ધ જ્ઞાન સ્વભાવીને ત્રિગુણાત્મક શક્તિ સ્વરૂપ પરમેશ્વર અને શુદ્ધ નિત્ય જ્ઞાન સ્વરૂપ ચિંતા રહિત અને ઓમકાર સ્વરૂપ શ્રી વાસુદેવાય ભગવાનને વંદન. આ મંત્રનો જપ મારા દાદા સ્વયંભૂ મનુએ કર્યો હતો અને ભગવાન હરિહરની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. માટે તું પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કર. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 11મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 12મો. ધ્રુવની તપસ્યા, ઇન્દ્રની અકળામણ અને વિઘ્ન આક્રમણ તથા પ્રભુ દર્શન. પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, ત્યાર પછી સાતેય ઋષિઓને વારાફરતી દંડવત પ્રણામ કરીને આશીર્વાદ મેળવીને બાળક ધ્રુવ તરત જ બાગમાંથી બહાર નીકળી ગયો. મનમાં માત્ર જનાર્દનનું નામ તથા તેમનું રટણ ચાલુ રાખીને ધ્રુવ ચાલતા ચાલતા યમુના નદી પાસે આવેલ મધુવનમાં આવી ગયો. જ્યાં પહેલા મધુ નામનો દૈત્ય રહેતો હતો, એના પરથી જ મધુવન ગણાવા લાગ્યું હતું. આ વનમાં મધુ રાક્ષસોનો પુત્ર લવણ રહેતો હતો અને શત્રુધને લવણ રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યાર પછી મથુરા નગરીનું નિર્માણ થયું અને આવી ધર્મ નગરીમાં જ્યાં સાક્ષાત ભગવાનનો વાસ હોય ત્યાં ભલા પાપનો પ્રવેશ કઈ રીતે થઈ શકે? આથી બાળક ધ્રુવે તપ કરવા માટે આ જગ્યા પસંદ કરી. ઈશ્વરમાં એકાગ્ર ચિત્ત કર્યું અને ત્યાં મનને ધ્યાન લાગી ગયું. હે વિપ્રવર, જે વ્યક્તિનું મન અનન્ય વિષયોમાં ભટકતું નથી અને જનાર્દનના ચરણોમાં એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતો હોય ત્યાં જંગલના હિંસક પ્રાણીઓ પણ નમન કરીને દૂર ભાગે છે અને શ્રી હરિના માથે પોતાના ભક્તનું રક્ષણ કરવાની જવાબદારી આવી પડે છે. માણસનું મન જ્યારે પ્રભુમય થઈ જાય છે ત્યારે એના આજુબાજુના દ્રશ્યો અદૃશ્ય થઈ જાય છે. પાસેથી કોઈ પસાર થાય ને તેને પણ નજર બહાર થઈ જાય છે અને ત્યારે ઈશ્વરની ઝાંખી થવા લાગે છે. બાળક ધ્રુવનું મન તપમાં લીન થઈ ગયું. ત્યારે પૃથ્વી પણ આ નાના વ્યક્તિનો ભાર ઊંચકવા માટે અસમર્થ થઈ ગઈ અને જ્યારે ધ્યાનસ્થ સ્થિતિમાં ધ્રુવજીએ પોતાનો એક પગ ઊંચો કર્યો ત્યાં તો ધરતી એક તરફ નમી પડી અને જ્યારે ધ્રુવ એક પગ મૂકીને બીજો પગ ઊંચો કરતો ત્યારે ધરતી પણ નમી પડતી અને પૃથ્વીની આવી હલન ચલનને કારણે નદી, નાળા, સમુદ્રના પાણી પણ ખળભળી ઉઠ્યા અને પૃથ્વી પરના પર્વતો પણ ધ્રુજી ઉઠ્યા. તેમને પણ પડી જવાનો ડર લાગવા માંડ્યો અને બધાની આવી સ્થિતિ જોઈને દેવલોકમાં પણ ખળભળાટ મચી ગયો અને ત્યારે ઇન્દ્રને પણ વિચાર આવ્યો કે જરૂર હું ઇન્દ્રાસન ગુમાવી બેસીશ. અને ત્યારે ઇન્દ્રે સર્વે દેવતાઓને બોલાવીને ધ્રુવના તપભંગ કરવા શું કરવું એના ઉપાયો વિચારવા માંડ્યો. અંતે ઇન્દ્રે પોતાના કુષ્માંડ નામના દૈત્યના ધ્રુવનું તપોભંગ કરવા માટે રવાના કર્યો. આ દૈત્યે જાત જાતના સ્વરૂપો લઈને ધ્રુવના તપને ભંગ કરવાના પ્રયત્નો કર્યા, છતાં પણ ધ્રુવના ધ્યાનનો ભંગ થયો નહીં. અંતે કુષ્માંડુએ ધ્રુવની માતા સુનીતિનું સ્વરૂપ લીધું અને એની પાસે આંસુ સારતી ઊભી રહી અને કાલાવાલા કરવા માંડી. બેટા, તારું શરીર સાવ સુકાઈ ગયું છે. હવે વધારે આ સ્થિતિમાં રહીશ તો તારા શરીરનો નાશ થઈ જશે. માટે તું તપ કરવાનું માંડી વાળ અને મારી સાથે ઘરે ચાલ. તું તો એકમાત્ર મારા જીવનનો આધાર છે બેટા. તારા વિના મારું જીવન અંધકારમય છે. ચાલ બેટા, ઊભો થા, હું તને અહીં લેવા આવી છું. આમ છતાં પણ મારી સાથે નહીં આવે અને મારી આ રીતનું ઉલ્લંઘન કરીશ તો હું તારી સામે પ્રાણનો ત્યાગ કરી દઈશ. પણ આ તો દ્રઢ નિશ્ચયી તપસ્વી હતો. માયાવી સુનીતાના વચનોથી ધ્રુવના તપનો ભંગ ન થયો. આંખ ઉઘાડી હોવા છતાં તેની નજર સામે પ્રભુ સિવાય કોઈ નજરે ન ચડતું હતું અને ખરેખર જ્યારે પરમાત્મામાં મન ડૂબી જાય છે ત્યારે આસપાસની સૃષ્ટિ નિર્માલ્ય થઈ જાય છે. આખરે ઇન્દ્રની સર્વે માયા પાછી પડી ત્યારે ઇન્દ્ર ગભરાઈને ભગવાન હરિહરના શરણમાં આવ્યો. સાથે સર્વે દેવો પણ ત્યાં હતા. દેવોએ કહ્યું કે હે પરમેશ્વર,
બાળક ધ્રુવના આકરા તપથી અમે ગભરાઈ ગયા છીએ. આથી અમે તમારી શરણમાં આવ્યા છીએ. પ્રભુ, અમને બચાવો. ધ્રુવના અખંડ તપથી બિચારી પૃથ્વી એક તરફ ઝૂકી ગઈ છે. એના કારણે ધરતી પરના નદી, નાળા, પર્વત, સમુદ્રમાં પણ હલચલ મચી ગઈ છે અને ચંદ્ર પણ પોતાની કળામાં ગભરાટને કારણે વધઘટ કરવા માંડ્યો છે. આથી દિવસ રાતના સમયમાં પણ વધારો ઘટાડો થવા લાગ્યો છે. હે હરિહર, અમારી પર કૃપા દ્રષ્ટિ કરીને અમારું દુઃખ હરી લો અને કોઈ પણ ઉપાયે ધ્રુવનું તપ અટકાવી દો. અંતે હરિહર બોલ્યા કે હે દેવલોકો, બાળક ધ્રુવને ઇન્દ્રનું ઇન્દ્રાસન નથી જોઈતું. એના મનમાં શું કામના છે હું સારી રીતે જાણું છું અને હું એની કામનાને પૂર્ણ કરવા જ જઈ રહ્યો છું. માટે હે દેવો, તમે નિશ્ચિત થઈ જાઓ અને ખુશી ખુશી તમારા સ્થાને ચાલ્યા જાઓ. તપમાં બેઠેલા ધ્રુવને હું જગાડું છું. આમ કહીને હરિહરે સર્વે દેવોને વિદાય કર્યા. ત્યાર પછી હરિહર ધ્રુવ પાસે ગયા અને પોતાના અસલી સ્વરૂપમાં એને દર્શન આપ્યા. હે ધ્રુવ, તારા તપથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારું કલ્યાણ થાવો. હે ધ્રુવ, તારી અગળ ભક્તિ મને ગમી ગઈ છે. માટે તારે જે જોઈએ તે માંગી લે. હું તને પ્રેમથી વરદાન આપવા કહી રહ્યો છું. અને દેવાધિદેવની પ્રેમમય વાણી સાંભળતા જ ધ્રુવની આંખો ખુલી ગઈ. જોયું તો સ્વયં શ્રીહરિ સામે ઊભા છે. પ્રત્યક્ષ શ્રીહરિના દર્શન કર્યા. દર્શન થતા જ ધ્રુવના રૂવાડા ઊભા થઈ ગયા. શરીર પુલકાયમાન થવા લાગ્યું. બાળક ધ્રુવ જાણે એકદમ જળ બની ગયો હોય તેમ શૂન્ય સ્થિતિમાં થઈ ગયો. ઈશ્વરની સામે શું બોલવું એ જ સમજાયું નહીં. અંતે બોલ્યો કે હે પ્રભુ, આપની સ્તુતિ પ્રાર્થના કરવા મનમાં ઈચ્છા તો ઘણી થાય છે, પણ મારી જીભ ઉપડતી નથી. ત્યારે હું આપની સ્તુતિ યોગ્ય રીતે કરી શકું એવું મને વરદાન આપો. હે પ્રભુ, દેવાધિદેવો પણ આપની ગતિને પામી શકતા નથી. ત્યારે હું તો એક બાળક છું. આપને કેવી રીતે જાણી શકું? મારું મન તમારા સ્વરૂપથી ગૂંચવાઈ ગયું છે અને હું તો અભણ છું. આથી આપની સ્તુતિ કરવાનું જ્ઞાન પણ મારામાં નથી. હે હરિ, હું તમારા ગુણલા ગાઈ શકું એટલું જ્ઞાન આપવા મારા ઉપર કૃપા કરો. પરાશરજી બોલ્યા કે હે મહામુનિ, ધ્રુવજીનો શરણાગતિ ભાવ જોઈને હરિહર આગળ વધ્યા. બાળકનો હાથ પકડીને એને ઊભો કર્યો અને આ રીતે હરિહરના શંખનો બાળક ધ્રુવને સ્પર્શ થઈ ગયો અને બાળક ધ્રુવ પ્રસન્ન થઈ ગયો અને આપોઆપ જ સ્તુતિ ચાલુ કરી દીધી. હે હરિ, આપનું બૃહદ સ્વરૂપ સર્વથી મોટું છે અને સર્વ કોઈથી વૃદ્ધિ કરનારું છે. આપનું સ્વરૂપ નિર્વિકાર છે અને આપના સ્વરૂપનું ચિંતન યોગી મહાત્માઓ કરે છે. હું આપને નમસ્કાર કરું છું. હે સર્વે સૃષ્ટા દેવ, આપ સર્વત્ર છો, સર્વવ્યાપક છો, આદિરહિત છો, પરમ બ્રહ્મ છો. આપને મારા વંદન છે. હે નાથ, મારા જે મનોરથો હતા, મારા મનમાં જે વાત રમતી હતી, તે આપે સફળ કરી આપી છે. કેમ કે આપની પરમ કૃપાથી જ મારું તપ સફળ થયું છે. ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ધ્રુવ, તે મારું જે પ્રત્યક્ષ દર્શન કર્યું છે તે તારા અડગ તપનું ફળ છે. માટે તારે જે જોઈતું હોય તે માંગી લે. ધ્રુવ બોલ્યો કે હે પ્રભુ, આપ સર્વના હૃદયમાં બિરાજો છો. જેથી મારા મનમાં જે વિચારો છે તે આપનાથી અજાણ નથી, છતાં આપ મારે મુખે કહેવા માંગો છો. તો પછી મારે કહેવું જ પડશે કે હે જગતપતિ, મેં જે અતિ દુર્લભ વસ્તુ મેળવવા માટે વિચાર્યું છે તે આપને કહું છું. આપની પ્રસન્નતા સામે મારી પાસે દુર્લભ કશું નથી. મારી સાવકીમાંના શબ્દો તો તમને યાદ જ હશે. માટે હે પ્રભુ, બાળકને કોઈ એવું સ્થાન આપો જે જગતમાં અવિચલ હોય, સર્વશ્રેષ્ઠ હોય અને અવિનાશી હોય. શ્રી હરિ બોલ્યા કે હે બાળક ધ્રુવ, તારા પૂર્વ જન્મમાં પણ તે મને પ્રસન્ન કર્યો હતો અને આ જન્મમાં પણ. આથી તારી ઈચ્છા મુજબનું સ્થાન હું તને અવશ્ય આપીશ. પૂર્વ જન્મમાં તું બ્રાહ્મણ હતો, ત્યારે પણ તારું મન મારામાં જ લાગેલું હતું. તારો મિત્ર એક રાજકુમાર હતો. એનો રાજવૈભવ જોઈને તને રાજપુત્ર થવાની ઈચ્છા થઈ અને આ જન્મે તારી ઈચ્છાને મેં પૂરી કરી અને તને રાજપુત્ર બનાવ્યો. સ્વયંભૂ મનુના કુળમાં તારો જન્મ થયો છે. આથી જ તને તપ કરવાની પ્રેરણા મળી છે. પણ તારું કુળ હલકું હોવાથી તારી માતા અડખામણી ગણાય. પણ ગભરાઈશ નહીં. મારી આરાધના કરનારને હું ક્યારેય નિરાશ કરતો નથી. તે મને તારું મન અર્પણ કરી દીધું છે. એટલે હવે બીજું કંઈ કહેવાની જરૂર જ નથી. તું અને હું બંને એકમય થઈ ગયા છીએ. મારી કૃપાથી ત્રિલોકમાં સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજીશ. તારી સ્થિતિ અવિચલ રહેશે અને યુગો વીતતા જશે ને
તો પણ તારા સ્થાન પરથી તને કોઈ હટાવી નહીં શકે. તારી માતા સુનીતિ પણ તારી સાથે આકાશમાં તારા રૂપે સ્થિત રહે છે. જે મનુષ્ય સવારે ને સાંજે એકાગ્ર ચિત્ત કરીને તારું ધ્યાન ધરશે તે આ જગમાં મહાપુણ્યશાળી બનશે. પરાશરજી બોલ્યા કે હે મુનિવર, પ્રભુ પાસેથી વરદાન મેળવીને ધ્રુવે આ લોકમાં લાંબા સમય સુધી પિતાનું રાજ સુખ ભોગવ્યું અને એણે ધ્રુવનું અવિચલ પદ પ્રાપ્ત કર્યું. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 12મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.